સમાજ મહેસાણા જીપીએસસી ક્લાસનું બેચ નંબર કાર્ટન જે છાત્રાલય જે છે ગુજરાત પ્રજાપતિ સમાજ એમાં બી આપણે બે વખતની બેચ લોન્ચ કરી છે લાસ્ટ યર, બરાબર છે. એના પછી ગોસ્વામી સમાજ છે ત્યાં બી આપણે ક્લાસ કરીએ છીએ. અને આપણા સમાજમાં બી આપણે શરૂઆતમાં બી સત્તરજીબીની કરી દીધી એમડી સાથે કેકેરામાં એકદમ આપણે કરી દીધી. દરેક સમાજમાં ભણાવેલો છે. પછી એક દિવસ એવો નિર્ણય લીધો કે કોઈ સમાજમાં પર્ટિક્યુલરલી જવું નહીં. પછી મેં સમાજમાં જવાનું બંધ કરી નાખ્યું. અને પછી એવું જ કૌશિકભાઈ એવું જ પ્લેટફોર્મ સેટ કરી દીધું કે સમાજવાળાને નિયમો મળે છે કે જે સૌથી વધારે સારું છે. કારણ કે કેવું થાય કે સમાજમાં જઈએ ને કે લેક્ચર પૂરતું જ ખાલી ઇન્ટરેક્શન રહે છોકરાનું. એના પછી જે એનું રીડિંગ છે, એનું કાઉન્સેલિંગ છે, એ બધું ના થાય. એ પ્રોજેક્ટ પત્યો, એ પ્રોજેક્ટ એ કમર્શિયલ બેઝ થઈ જાય. સ્ટુડન્ટ્સને તો એકચ્યુઅલી કોઈ જગ્યાએ જોબ લેવી હોય કે ભણવું હોય, કેન્દ્ર સરકાર, સેકન્ડ છે ગુજરાત ગવર્મેન્ટ, અને ત્રીજું છે બેંક. ત્રણ જે વે છે જેમાં તમે સરકારી જોબ લઈ શકો છો. એના પછી એલઆઈસી, પોસ્ટ, રેલવે, એ તો બધું છે જ, બરાબર. પણ આ ત્રણ મેઇન કેટેગરી છે જે સૌથી વધુ એમાં વેકેન્સી આવતી હોય. ક્લિયર? શરૂઆત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કેન્દ્ર સરકાર, યુપીએસસી જે ક્લાસ 1 2 ની ભરતી કરે છે. ઇન્ડિયાની અંદર આની એક્ઝામ 1930 થી લેવાય છે. આઈસીએસ પહેલા પડતો એટલે યુપીએસસી થઈ છે, બરાબર છે. એક જ એક્ઝામ એવી છે જેમાં આ સુધી કોઈ દિવસ કૌભાંડ નથી પૂછાય છે, જે એનસીઆરટી સીબીએસઈ હોય. એ જેમાં પાઠ્યપુસ્તકમાં જે આવે છે એ જ વસ્તુ કોમ્પિટિટિવમાં એ લોકો